ભાવનગરના લઠ્ઠાકાંડ પ્રકરણના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે। અલગ અલગ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા ગૃહમંત્રીના પોસ્ટરો સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે ને જે દારૂબંધીના દાવાઓ પોકળ સાબિત થયા છે તેને લઈને સરકાર પર માછલા પણ ધોવામાં આવી રહ્યા છે। ત્યારે અમરેલીમાં પણ જાહેર રસ્તા પર આપ નેતાઓએ શું કર્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે ગુજરાતભરમાં વિરોધ પક્ષના નેતાઓ દ્વારા લઠ્ઠાકાંડ મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને ભાવનગરમાં જે ઝેરી દારૂ પીવાના કારણે 10 લોકોના મોત નીપજ્યા છે ને 50થી વધારે લોકો જે સારવાર હેઠળ છે તેના કારણે સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે। પોલીસ સામે આક્ષેપો થઈ રહ્યા છે, ગૃહમંત્રી સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે ને આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે નેતાઓ છે, કાર્યકરો છે, તેઓ પ્લે કાર્ડ સાથે જાહેર રસ્તા પર ઉતર્યા હતા ને લઠ્ઠાકાંડની ઘટનાની નિંદા સાથે ભારે વિરોધ કરતા જોવા મળ્યા। આ દરમિયાન અમરેલીના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। ભાવનગરની લઠ્ઠાકાંડની ઘટનાને લઈને શું કહી રહ્યા છે તેઓ તે સાંભળો। આજ રોજ ભાવનગરમાં જે વિદેશી દારૂ, ઇંગ્લિશ દારૂના કથા કૌભાંડ, ડુપ્લિકેટ દારૂના લઠ્ઠાકાંડ બાબતે ભાજપ સરકાર અને એના કહેવાતા ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી, જે એણે પોતે સાબિત કર્યું છે ડ્રગ સંઘવીમાંથી તેણે ખાલી દારૂની બોટલો પ્રત્યેનો પ્રેમ કેટલો છે અને લઠ્ઠાકાંડમાં જે નિર્દોષ લોકો મર્યા એની નૈતિક જવાબદારી લઈને પોતે છેક રાજીનામું આપે અને ન આપે તો આમ આદમી પાર્ટી એના રાજીનામાની માગણી કરે છે। એ રાજીનામું આપે અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે એમનું પદભ્રષ્ટ કરીને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે। જ્યારે કોઈ વિરોધ પક્ષના નેતાઓ કે વિરોધ પક્ષના લોકો અથવા આમ જનતા એના હક માટેનો અવાજ ઉઠાવે ત્યારે પોતાની બાહુબલી દેખાડે છે, પણ જ્યારે તેની પાર્ટીના અથવા પોતાની નૈતિક જવાબદારી વિશે કોઈ સવાલ પૂછે તો ત્યારે મિયાઓની મીંડળી થઈ જાય છે। તો આ બની બેઠેલા ડ્રગ સંઘવી ને અમારી માગણી છે કે પદ ભ્રષ્ટ કરવામાં આવે, એનું રાજીનામું લેવામાં આવે અને જે આ કથા કૌભાંડ થયેલું છે નકલી શરાબ અને લઠ્ઠાકાંડનું, તેની ઉપર કાર્યવાહી કરીને એક ઠોસ સબૂત બેસાડવામાં આવે સજાના રૂપમાં, જેથી કરીને કેમ કે અવારનવાર આવા કૌભાંડ થઈ રહ્યા છે। એને અનુલક્ષીને આજે આમ આદમી પાર્ટી અમરેલી જિલ્લા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વિરોધ પ્રદર્શનનો, જેના ભાગરૂપે પોલીસ ભાજપ સરકારનો હાથો બની અમને તમામ લોકોને ડિટેન કરેલા છે અને પકડીને પોલીસ સ્ટેશને લાવેલા છે। જે રીતે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના અમરેલી જિલ્લા પ્રમુખ, તેઓનું નિવેદન સામે આવ્યું છે અને અવારનવાર ગામડે ગામડે જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે અને ગેરકાયદેસર રીતે આ દારૂનું વેચાણ કરી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બની રહ્યો છે ને આ ઘટનામાં નાની નાની વયે યુવતીઓ છે, મહિલાઓ છે તે વિધવા બનતી દેખાઈ રહી છે। આ મામલાના સંદર્ભમાં ભાજપના અમરેલીના એક નેતા દ્વારા મુખ્યમંત્રીને દારૂને લઈને પત્ર પણ લખવામાં આવ્યો છે ને આના કારણે અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, વધુમાં વધુ શેર કરો।